મિત્રો, ભાગ 2 ધ હાર્બરનો આગલો ભાગ આપણે શરૂ કરી રહ્યા છીએ। હાર્બર કહે છે કે તે આપણા માટે જ આવ્યા હતા, પણ આપણે ન દેખાય તેથી તેણે સમજી લીધું છે કે હવે મરી ગયા છે, તેથી તે હવે પાછા નહીં આવે। તે માટે હવે આપણે જ કંઈક કરવું પડશે। તેથી તે તેના જુનિયરને કહે છે કે આપણે આપણા સામાન ઓછો કરવો પડશે, કારણ કે બોટમાં જગ્યા ઓછી છે। એથી તે બૂટ પાણીમાં ફેંકી દે, પણ એક પાયલોટ એમ નથી કરતો। તેથી બંને પાયલોટ તેને પૂછે છે કે કેમ બૂટ ફેંક્યા નથી। તે કહે છે કે આગળ આપણને કોઈ આઇલેન્ડ મળી જાય તો ત્યાં જમીન ઉપર ચાલવા માટે બૂટ તો જોઈએ। આજનો દિવસ જેમ જેમ નીકળી જાય છે, તેમણે સવારથી કાંઈ પણ ખાધું પીધું નથી। એવામાં હેરાલ તેને કહે છે તમારે પાણી પીવું છે? તો બંને પાયલોટ હેરાન થઈ જાય છે, કારણ કે તે તેના પેશાબ બૂટમાં ભરીને પી રહ્યો હતો। તેને ખબર હતી કે તે તેનો બગાડ કરશે તો તરસ્યા તેનું મોત થઈ જવાનું હતું। એવામાં સવાર પડી જાય છે અને હેરાલ બધાને કહે છે કે આપણે જીવતા રહેવા માટે એવું કંઈક કરવું પડશે જો આજ સુધી કોઈએ નહીં કર્યું હોય। હેરાલ એક અનુભવી પાયલોટ છે જે તેને દિશાની ઘણી બધી માહિતી છે। તે તેના સાથીને કહે છે કે અહીંયાથી 900 માઇલ દૂર એક આઇલેન્ડ છે અને આપણી પાછળ સાઉથ અમેરિકા છે। તેનું અંતર 3000 માઇલ છે, એટલા માટે આપણે હવાઈ આઇલેન્ડ પર જવું જોઈએ। તેના માટે આપણને 7 દિવસ લાગશે। તો ટોની તેને કહે છે કે એ સંભવ છે, 7 દિવસમાં તો આપણે ભૂખ્યા અને પ્યાસથી મરી જઈશું। પણ પાયલોટ તેને સમજાવે છે કે આપણે પાણીની વચ્ચે સીવી એટલે આપણે માછલીઓને પકડીને ભૂખ મિટાવી શકશું। એટલે બધા આગળ જેમ પણ સામાન હતો તે તોડી એક માછલી પકડવા માટેનું ટ્રેપ બનાવે છે, જે થોડાક સમય બાદ એ ટ્રેપ પાણીમાં નાખે છે અને એવામાં એક માછલી ફસાઈ જાય છે। પણ તે તેને ઉપર ખેંચે છે તો તેમાં ફસાયેલ ટ્રેપ ગાયબ થઈ જાય છે। એ તેને યાદ રાખવું કે કોઈ નદી ઉપર નથી, તે એક પેસિફિક મહાસાગર ઉપર છે। ત્યાં એવા જીવ આટા મારે છે જે માણસોને ખાઈ જાય તો પણ એની ભૂખ ન મીટે। ગરમીથી બચવા માટે જેમ પાણીમાં ડૂબકી મારે છે, પણ તેની હાર કરતી હેરાલ નાખુશ છે। તે તેને કહે છે બહાર નીકળી જા, તારી આસપાસ શાર્ક માછલી આટા મારે છે। તેથી તે બહાર નીકળી જાય છે અને જેમ તેમ સમય વીતવા લાગે છે। ઘણી મહેનત બાદ તેના હાથમાં એક પણ માછલી નથી આવતી, ના તો તેની પાસે પાણી છે। હવે તો તેની હાલત પહેલાં કરતાં પણ ખરાબ થવા લાગી છે, તે તમે આ ત્રણેયના ચહેરા પર જોઈ શકો છો। હવે ટોનીને દરિયાનું પાણી જોઈને લાલચ થાય છે અને એને પીવાનું મન થાય છે। તે તેનું પૂરું મન બનાવી દે છે, પણ હેરાલ તેને સમજાવે છે કે આ પાણી ખારું છે, આ આપણા શરીરને અંદરથી ખતમ કરી દેશે। પણ અહીંયા ટોની ક્યાં ભૂલ છે? સમય જ એવો છે કે કાંઈ સમજાતું નથી, કરવું તો શું કરવું? ત્યાં હેરાલ કહે છે કે જે પણ અત્યારે થઈ રહ્યું છે તે બધી મારી ભૂલ છે। મેં જે સબમરીન ઉપર રસ્તો ભૂલી ગયા, જેથી ફ્યુલ ખતમ થઈ ગયું। પછી જેમ કહે છે કે એમાં આપણી કાંઈ ભૂલ નથી, રેડિયો કંટ્રોલ આપણા સવાલનો જવાબ ન આપ્યો, જેના કારણે આપણે આજ અહીંયા ફસાઈ ગયા। એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે ત્રણેય વચ્ચે કેટલી સમજણ છે। આવી જગ્યાએ આ સમયે સમજણ કામ આવે છે।